સુરેન્દ્રનગરના તરણેતરના મેળાને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હાલ આ મહત્વપૂર્ણ વિગતો સુરેન્દ્રનગરથી પ્રકાશમાં આવે છે। તો તરણેતરના મેળાને લઈને આ વિગતો સામે આવી। વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને મંજૂરી મળી ગઈ છે। આ મેળાને મંજૂરી પ્રાપ્ત થઈ છે। મેઘતાંડવના કારણે લોકમેળો રદ કરવામાં આવ્યો હતો, ત્યારે તરણેતરના મેળાને અત્યારે મંજૂરી પ્રાપ્ત થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવે છે। આગામી 6 થી 9 સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે। પદાધિકારીઓ અને કલેક્ટરની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ શ્રી, અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી। આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે। એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો, એના કારણે જે છે એક વિષય આવ્યો હતો, પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી।